હા કે કાલ રાતે આપણે અમદાવાદમાં પડતર હુતા હતા ને હવારમાં ઉઠતા વેત જ મળ્યા હારા સમાચાર ને આપણે જવાનું હોય સાણંદથી મોડાસા સિંધી સિમેન્ટનું ભરવા. પછી શું હતું, નાની મોટી બાકાજી કી બોલાવતા પહોંચી ગયા આપણે સાણંદ, જ્યાં ગાડી ભરવાની ત્યાં ને આપણી ગાડી ભરવા લગાડી પણ દીધી. પછી શું હતું, ત્યાં તો મારા વાલીડાએ 2 કલાકમાં આપણી ગાડી ભરી દીધી, નાળા તાલપત્રી મારી કમ્પ્લીટ કરીને આવી ગયું બિલ ને આપણે હવે સીધા ભાગી મોડાસા સિંધી સિમેન્ટ. ત્યાં તો આડીને વગડે રાતે 12 વાગે પહોંચી ગયા આપણે ચોટીલા ને માતાજીના અગરબત્તી શ્રીફળ વધારીને કાંટો ઉતરી ગયો, સીધી સપકાઈ ચા. हाय हाय इतना सुकून। ચોટીલાથી ચા પીને નોનસ્ટોપ ભાગ્યા હતા આપણે જુનાગઢ ને પહોંચી ગયા. હવે આપણે રાતે 3 વાગે જુનાગઢ. પછી શું હતું, જુનાગઢ મેંદડા પાસ કરીને સીધી લઈ લીધી સાસણ જંગલમાં એન્ટ્રી. કલાક જેવું ડ્રાઇવિંગ કર્યા બાદ આપણે નીકળી ગયા સીધા સાસણ જંગલની બહાર ને હવે આપણે જવાનું હોય તાલાળા પ્રાચી થઈને સીધા મોડાસા. અને આ લે આ રસ્તામાં શું જોવા મળ્યું મને ખબર નથી, તમને નામ ખબર હોય તો કમેન્ટ કરજો મારા વાલીડાઓ. પહોંચી ગયા સવારના 5 વાગે મોડાસા સિંધી સિમેન્ટ કંપની અને હવે આપણે સુઈ જવાનું હોય કે ગાડી ખાલી થઈ છે આપણી સવારે, તો મળીએ સીધા સવારે. ઉઠી ગયા સવારના 8 વાગે હવે આપણે કંપનીમાં એન્ટ્રી લઈને ગાડી ખાલી કરવાની છે. કંપનીમાં અંદર શૂટ કરવાનું અલાઉડ નથી, આપણે બહારથી જ કરી લઈએ. થઈ ગઈ આપણી ગાડી ખાલી ને સીધું જવાનું આપણે આપણા ઘરે ને મળી કાલે આપણા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને ફોલો તો દબાવીને કરજો અમારા કલે જાઓ.